નમસ્કાર મિત્રો, જો તમારા પગમાં વારંવાર ઝણઝણાટી થતી હોય અથવા ચાલતી વખતે પિંડીમાં દુખાવો થતો હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। શું તમે અથવા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ વર્ષોથી સાંધાના દુખાવા, કમરના દુખાવા કે ઘૂંટણના દુખાવાથી પરેશાન છે? તો આજે હું તમને એક સરળ ઘરેલું ઉપાય વિશે જણાવીશ। મિત્રો, આપણા શરીરમાં હજારો નસોનું ખૂબ જ મોટું નેટવર્ક હોય છે। જો શરીરના કોઈ પણ ભાગમાં રક્ત પ્રવાહ ઓછો થાય તો ત્યાં દુખાવો, ઝણઝણાટી અને જકડામણ જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી। આજે હું તમને એક સરળ અને આરામદાયક ઘરેલું ઉપાય વિશે જણાવીશ જે પગનો થાક, ભારેપણું અને જકડામણમાં રાહત મેળવવામાં મદદ કરી શકે છે। જો તમારા પગમાં ઝણઝણાટી, હળવી બળતરા અથવા શૂન્યપણું રહેતું હોય જે લાંબા સમય સુધી બેસવાથી કે ચાલવાથી વધી જાય છે, અથવા ઓફિસમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવાથી પગમાં ભારેપણું, સોજો કે ટાઇટનેસ અનુભવાય છે, તો આ ઉપાય વિશે તમારે જાણવું જરૂરી છે। જો રાત્રે પિંડીના સ્નાયુઓમાં દુખાવો થતો હોય અથવા ઠંડીમાં પણ પગ વધારે ઠંડા લાગતા હોય તો પણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે। આવી સમસ્યાઓ પાછળ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, ખોટી પોઝિશનમાં બેસવું, તણાવ અને અસંતુલિત આહાર જેવા જીવનશૈલીના પરિબળો જવાબદાર હોઈ શકે છે। જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં રક્ત પ્રવાહ યોગ્ય રીતે ન થાય અને નસોને ઓક્સિજન તથા પોષણ ઓછું મળી શકે છે અને તેના કારણે ઝણઝણાટી, બળતરા કે દુખાવા જેવી તકલીફો થઈ શકે છે। મિત્રો, ઘણા લોકો આવા દુખાવા માટે વારંવાર પેઇનકિલર લેતા હોય છે, પરંતુ કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વિના લેવી યોગ્ય નથી હોતી। પેઇનકિલર કેટલાક કિસ્સામાં થોડા સમય માટે રાહત આપી શકે છે, પરંતુ સમસ્યાનું મૂળ કારણ શોધવું પણ વધુ જરૂરી હોય છે। તો મિત્રો, હવે વાત કરીએ આ ઘરેલું ફૂટ શોક વિશે। મિત્રો, આ માટે બે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને જે છે કપૂર અને લીંબુ। પરંતુ અહીં એક મહત્વની વાત છે કે કપૂરનો ઉપયોગ તવસા પર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે। વધુ માત્રામાં કપૂર તવસામાં બળતરા કરી શકે છે, તેથી તેનો ઉપયોગ સુરક્ષિત રીતે અને યોગ્ય માત્રામાં જ કરવો જોઈએ। લીંબુનો રસ પણ નાજુક તવસા પર બળતરા કરી શકે છે, એટલે એ માટે પણ સાવચેતી રાખવી જરૂરી છે। અને મિત્રો, આ ઉપાય બનાવવાની રીત ખૂબ જ સરળ છે। સૌ પ્રથમ એક મોટા વાસણમાં લગભગ 2 થી 3 લીટર જેટલું હુંફાળું પાણી લો। પાણી એટલું જ ગરમ હોવું જોઈએ જેટલું તમારા પગ આરામથી સહન કરી શકે। ખૂબ જ ગરમ પાણીનો ઉપયોગ ન કરશો। ત્યારબાદ જો તમે કપૂરનો ઉપયોગ કરવાનું નક્કી કરો તો ખૂબ જ ઓછી માત્રામાં કપૂર લો અને તેને પાણીમાં સારી રીતે ઓગાળી દો। એક અલગ નાની વાટકીમાં લીંબુનો રસ કાઢીને તમે રાખી શકો છો। ત્યારબાદ પાણી ટબ અથવા એવી ડોલમાં નાખો જેમાં તમારા બંને પગ આરામથી આવી શકે, અને પછી તેમાં જરૂરી માત્રામાં કપૂર અને લીંબુનો રસ ઉમેરો। હવે પગને આ હુંફાળા પાણીમાં થોડા સમય માટે ડૂબાડીને આરામથી તમે બેસી શકો છો, પરંતુ જો બળતરા, ખંજવાળ, લાલાશ અથવા જકડામણ થાય તો તરત જ પગ બહાર કાઢીને સાફ પાણીથી ધોઈ લો। કપૂર અથવા લીંબુથી નસોની બ્લોકેજ ખુલી જાય છે અથવા રક્તવાહિનીઓ સાફ થઈ જાય છે એવો દાવો વૈજ્ઞાનિક રીતે સાબિત માનવો નહીં। અને મિત્રો, આ પ્રકારનું હુંફાળું પાણી પગના થાક અને તાણમાં થોડા સમય માટે આરામ આપી શકે છે। અને મિત્રો, લાંબા સમય સુધી બેસવાનું કામ હોય તો વચ્ચે વચ્ચે ઊભા થવું, થોડું ચાલવું, પગની હળવી કસરત કરવી પણ ફાયદાકારક બની શકે છે। પૂરતું પાણી પીવું, સંતુલિત આહાર લેવો અને યોગ્ય પોઝિશનમાં બેસવું પણ મહત્વપૂર્ણ છે। અને મિત્રો, જો પગમાં વારવાર ઝણઝણાટી, શૂન્યપણું, સોજો, બળતરા કે પિંડીઓમાં દુખાવો થતો હોય તો માત્ર ઘરેલું ઉપાય પર આધાર રાખવાના બદલે ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે આવા લક્ષણોમાં ક્યારેક ડાયાબિટીસ, નસની સમસ્યા, રક્ત પ્રવાહીની સમસ્યા અથવા અન્ય તબીબી કારણો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે। અને જો પગમાં અચાનક જ ખૂબ વધારે દુખાવો, એક જ પગમાં સોજો, લાલાશ અથવા ગરમાશ, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો થાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જોઈએ। અને મિત્રો, જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર કરો, અને આવી જ ઉપયોગી આરોગ્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો, આગામી વિડીયોમાં ફરી મળીશું। ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, હસતા રહો અને સ્વસ્થ રહો। જય શ્રી કૃષ્ણ।